હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે વરસાદ આવી ગયો છે. છત્રી ભાઈ નાના છોકરાને લઈને ઊભા છીએ, કારણ કે ભાઈ ઠંડક થઈ ગઈ છે બહુ. ભાઈ વરસાદ ચાલુ જ છે તરત. ભાઈ જો ભાઈ પાણી થોડું કરી નાખ્યું છે ને આઈકણ બધા બેસી રહ્યા છે ને આનો ધંધો જ નહીં. જો વરસાદ આવે કે ગમે ત્યાં આવે, આ રખડ બુલવ છે અમારા. રખડ બુલવ અમારે બુલ ભાઈ છે ને, એ ભાઈ શાકભાજી વાટે છે, રોસ મેળા. અને હવે ભાઈ ચૂલો બુલો સળગી ગયો છે ને ભાઈ ચા મુકાય છે. પેલો તો ભાઈ હવે શાકભાજી વાટવાની ચાલુ છે ને ચા મોકલાય છે. તારા રોટલા જ ખાવા આખો દાડા? ઘડીક પાણી પીવું, રોટલો ખાવો. આપણે ભાઈ હવે ઘરેથી ભાઈ ખેતર મેડા છે, કારણ કે ભાઈ છોકરા છે ને મગજ ખાઈ જાય છે અને કાટકા કેવા પડી રહ્યા છે તમે સાંભળો ભાઈ. સંભળાતા પણ હશે ભાઈ, કારણ કે ભાઈ મને તો ભાઈ લાગે ડર. એટલે હું વળી કીધું તો આપણે બધા પશુ ભેંસો ને ગાયો બધી ખેતરમાં હતી, કીધું ત્યાં જઈને ભાઈ ચેક કરું, કારણ કે કોઈ છૂટી ગયું હોય તો ભાઈ એકબીજાને મારે તો વળી નુકસાન આવે. એના કરતાં કીધું જોવું સારું. અને જોવું ભાઈ વાટમાં ભાઈ પાણી ભરાઈ ગયું છે થોડું. વરસાદ આવ્યો છે પણ એટલો નહીં આવ્યો, હજી ગાદે છે, હજી કોઈ નક્કી ના કહેવાય ભાઈ. એટલે કીધું આપણે ચેક કરી આવીએ, કારણ કે ભાઈ તમારા બધાના લોકોના ત્યાં ભાઈ વરસાદ છે કે નથી ભાઈ જણાવજો, કારણ કે ભાઈ અમુક ઠાકણે વરસાદ હોય છે ને અમુક ઠાકણે નથી હોતો. ભાઈ અત્યારે તો છે ને વરસાદ યાર ક્યાં પડે છે ને એ જ ખબર પડતી નથી ભાઈ. જો ભાઈ આપણા પહેલાં આઈકણ રહેતા આઈકણ આવી ગયા. આપણે આ આપણું જૂનું નવું ઘર બનાવવો છે ને ત્યાં રહેતા, કારણ કે બધા ઢોરા આઈકણ છે એટલે આઈકણ રહેતા. હેન ભાઈ હવે આપણે છે ને ઘરે જવું છે, કારણ કે હવે છે ને ટાઈમ થઈ રહ્યો છે જમવાનો, દૂધ ભરાવાનો ને. એટલે ભાઈ આવા અવનવા વ્લોગ જવા માટે તમે મને ફોલો કરજો, અને તમને આવા વ્લોગ ગમતા હોય તો મને ફેસબુકમાં પણ ફોલો કરજો અને યુટ્યુબની અંદર પણ ફોલો કરજો ભાઈ.